જય ભીમ જય સંવિધાન મિત્રો. ત્રિવેણીબેન સાગઠિયાએ તેના પતિ મહેશ ભુવા વિશે મનસુખભાઈ રાઠોડને કોલ કરતા કહ્યું કે મહેશભાઈ ભુવાએ 20 વર્ષની એક કુંવારી છોકરીને અંધશ્રદ્ધામાં ફસાવી અને તેને ભગાડી ગયા છે અને મહેશભાઈ ભુવાને 2 છોકરા પણ છે, તેમ છતાં પણ તેને આવું કૃત્ય કર્યું. તો આના વિશે તમારું કહેવાનું શું થાય છે, કમેન્ટ કરીને જણાવો. હા. હલો, મનસુખભાઈ રાઠોડ બોલો છો? હા. જય ભીમ. જય ભીમ. હું ત્રિવેણીબેન મહેશ સાગઠિયા બોલું છું, બાવાના જાંબુડા છે. ક્યાંથી? બાવાના જાંબુડા છે. બાવાના જાંબુડા? વિસાવદર તાલુકાનો. છે નગર રાવણાના જાંબુડા જોઈએ, બાવાના જાંબુડા પહેલી વાર જોઈએ. બાવાના જાંબુડા વિસાવદર તાલુકાનો જિલ્લો જુનાગઢ. હા. મારે થોડોક પ્રોબ્લેમ જેવું છે ઘરમાં. હા. એમાં શું છે, અમારો ઘરવાળો ભૂવાપણું કરે છે. શું કરે? ભૂવાપણું. માતાજીને ભૂવાપણું? હા. ક્યાં માતાજી? મહાકાળી માં. હે? મહાકાળી માનો. હા. તમે કઈ સમાજમાંથી બોલો? હું આપણી સમાજમાંથી બોલું છું. છે. તમારું આખું નામ શું કીધું? ત્રિવેણી મહેશ સાગઠિયા. ત્રિવેણીબેન સાગઠિયા, બાવાના જાંબુડા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. હા, વિસાવદર તાલુકો, જિલ્લો જુનાગઢ. હાલો, પછી ભૂવાપણું કરે છે વાંધો શું? એમાં એવું છે, ભૂવાપણું કરે છે અને મારા લગ્ન છે એના 10 વર્ષ થયા છે, 10મું વર્ષ ચાલે છે. અને મારી છોકરી છે 9 વર્ષની, દીકરો છે 1.5-2 વર્ષનો. હે? એમ દીકરો છે 1.5-2 વર્ષનો. હા. દીકરી છે 9 વર્ષની. હા. અત્યારે 17-18 દિવસ છે તો અમને મેકીને છોકરીને લઈને વિયા ગયા છે. અરે કારિકામાં? હા. કારિકામાં ટેકો દીધો છે, શું કર્યું છે? તો કેમ ખબર, 15-20 દિવસ 3 તારીખને બોલવા સાંજના વયા ગયા છે અમને મેકીને. એમ નહીં, આ છોકરી ક્યાં ગામની છે? છોકરી છે ઉમરાળીની છે, પણ હાપર રહી છે. ભેસાણ પાસે ઉમરાળી આવ્યું ને, ભેસાણ પાસે ઉમરાળી. ક્યું ઉમરાળી? ભેસાણ પાસે ઉમરાળી આવ્યું છે. હા. ત્યાંની દીકરી છે અને હાપર વેરાવળ રહ્યું ને અહીંયા કામ કરે છે. હા. છોકરી પાર્લરનું કામ કરે છે. બ્યુટી પાર્લર? બ્યુટી પાર્લર. આનો કોન્ટેક્ટમાં કેમ કરતા આવી? ત્યાં આવવાનું ભૂવાપણું કરતા તો એ લોકો બોલાવતા ને અમારા ઘરવાળા એમ કરતા તો મેં તો બેન માનેલી છે. હા. ભૂવાપણું કરતા હોય એટલે બોલાવતો હોય તો મેં કીધું આ ભાઈ આ કેમ સંબંધ, તો એ કહે તો મેં તો બેન માનેલી છે એમ. હા. છોકરી દેખાવડી છે? હા. ફોટા બોટા છે ને? હા છે. છોકરીના? છોકરીને છે. તમારા ઘરવાળાનો નંબર છે? એનો છે તો ખરા, પણ શીશો બોલે છે. હા. બેના છોકરીનો મોબાઈલ શીશો બોલે છે અને મારા ઘરવાળાનો મોબાઈલ 3 તારીખનો શીશો જ બોલે છે. એમને ઈ કુંવારી છે કે પૈણી ગયેલી છે? એ કુંવારી રહે છે. એના મા બાપના નંબર છે? હા, એના મા બાપના નંબર છે, પણ અમારા ઘરમાં 1-2 વર્ષ ડખો થતો હતો, પછી એના મમ્મી પપ્પાના નંબર મારી પાસે નહોતા તો હું વારંવાર ફોન કરતી, ભાઈ અમારા ઘરમાં ડખો થાય છે, મારી છોકરીને છોકરો બે છે તો તમે તમારી છોકરીને સમજાવી દો. અને એ લોકો કોઈ અમારી છોકરી નથી સમજતી. અત્યારે 3 તારીખના તો 2 ફરાર છે. એમને તમારો ઘરવાળો શું પંચનો ભૂવો છે કે કરિયાતનો ભૂવો છે કે પછી ખાનગી મઠનો ભૂવો છે? ખોટું બધું ઢોંગ છે. હે? ઢોંગ છે. એમ નથી કેતા, ઈ તો મને ખબર ઢોંગ છે. હું એમ કઉ છું કે તમારા જે તમારા નહીં ક્યાંય નહીં, એમ કઈ કઈ ભૂવો છે, કોઈ પંચ નો કોઈ જાતનું નહીં કઈ. ખાલી કેમ કે મહાકાળી માતાજી માનો છું, મહાકાળી માનો ભૂવો છું, બીજો કોઈ આપણે પંચ એની હિસાબે કોઈ નહીં. તો માતાજી પૈણમાં આવતા તમે કઈ જોયેલા, દર્શન કર્યા માતાજીને નથી કર્યા? નહીં, મેં કોઈ દી નથી કર્યા. આવડિયા છોકરીએ તો કર્યા? એને કર્યા હશે તો એનારે ભાઈ, મેં તો નથી કર્યા દર્શન. કેમ કે એને તો સાક્ષાત કારિકામાં પર્સન થયા ગણાય, કેમ કે આવડો તમને મૂકી ત્યાં વ્યુ હોય એટલે એને માતાજી દર્શન દીધા ગણાય. હા એમ, એટલે 3 તારીખના વ્યા ગયા. હું 2 દિવસ થયા તમને ભાઈ ફોન કરતી હતી, પણ કામમાં હતો તો ન ઉપાડ્યો. આજે જ
હા ઈ પણ હું ફોન ઉપાડતો નથી અત્યારે બેન. મારામાં બહુ ફોન આવે, એક દિના 1000 ઉપર ફોન આવે, પછી હું કેટલાક ઉપાડું. હા આજે ત્યાં અમારો પ્રોગ્રામ છે કી ગામ? મોટા કોટડા. ભેસણ પાણી આવ્યું યા ને? હા પણ હું તો અહીંયા દેયડી કુંભાજીની દીકરી છું. હા આપણું દેયડી હા દેયડી કુંભાજી. દેવજી મામા વાળું. હા દેવજી મામા, ઈ મારા દાદા છે. હા ઈ મારા તમે મામા. આવ્યા હતા ને અહીંયા? હા હા ઈ મારા દાદા થાય. હા સાવરા છીએ અમે. તમે સાવડા તો છો? ભાઈ મદદ કરો તમે થોડી. મદદ એટલે હમણાં સિસોડામાં નાખી દઉં, બીજું મદદ શું કરું? હા બસ આપણે જાહેર થોડું કરાવે છે. અત્યારે અમારી છોકરી છે 9 વર્ષની, છોકરો 1.5 પોણા 2 વર્ષનું છે. અમને અત્યારે ત્રણેયને મેકીને વયા ગયા છે. એ તો પાછો ગયો છે. એમ થાય અત્યારે તો 3 તારીખના તો વયા ગયા છે, ફરાર છે બે એમ. હા ઈ તો આટલા નવા નવા છે ને એટલે રખડશે મજા કરશે, પણ ત્યાં આમાં બધા થાકી ગયા ભાઈ. આમાં કોઈ કાંઈ નથી. આ રાજા મહારાજાઓ થાકી ગયા કાંઈ ડો ત્યાં આમાં હાલે? અચાનક આ ઘરનું પૂરું થાય. અત્યારે તો આપણે છોકરા સાંભળવા હોય તો આપણા છોકરા તો હોશિયાર થઈ જાય ને એમ. હા પણ એટલે હવે બીજું તો બેન હવે આમાં કેમ થાય કે આવું થોડુંક થાય. હવે આમાં શું છે, આ માતાજી પૈણમાં આવે એટલે આ ગમે ઈ કરે. એ છોકરીનો ફોટો ને બોટો ને બધું મારી પાસે છે જ. હા પણ હું તો 5 વર્ષ થયા તો 5 મહિના થયા મારા મમ્મી ઘરે છું. છે એમાં હું અમારે 2 જણા બાંધવાનું થતું, તો પછી મને વારંવાર બજારમાં નીકળી અને માર્યા કરતા, બજારમાં મારે. અને પછી મારા મમ્મી પપ્પાને ફોન કર્યો તો એ મને આવીને દેયડી તેડી ગયા. અત્યારે હાલ દેયડી છો? અત્યારે હું દેયડી કુંભાજીની છું. હા અને મમ્મીના ઘરે 5 મહિના થયા. અને આ વિયોગ્ય ઈ તો હમણાં ગયો? હા અહીંયા 3 તારીખે, 3 તારીખને ગુરુવારે. ઠીક ઠીક ઠીક. તો એ છોકરીના ફોટા મોકલો, તમારા ઘરવાળાનો ફોટો મોકલો, તમારો ફોટો મોકલો. છોકરી છોકરાના જોશે? છોકરી છોકરાના હા નાના બાળકોના ફોટા જોઈએ ને. હા ભુવાએ કાયકામાં પર્સન થયા છે, પાવાગઢ થી આવ્યા હતા. અને ભાઈ જિંદગી બરબાદ કરી દીધી મારી. છોકરા અત્યારે હેરાન થાય, અમે હેરાન થાય. મમ્મી પપ્પાને ઘરે હોય તો ઓલું તો ન હોય, પણ આપણે તો હેરાન તો થાય ને. અને અત્યારે મારથી 50 વર્ષની તો ઉંમર છે ભાઈ, અને મારી તો 30 વર્ષની જ ઉંમર છે. અને એની 50 વર્ષ? હા 50માં એકાદો કદાચ ઘટતો હોય છે તો ઘટતો હોય છે એમ. આ છોકરીને કેવી રીતે ફસાવી કઈ તમે હિસ્ટ્રી નથી ખબર તમને? ઈ એમ કહે છે મારી બેન માનેલી છે. તો ભાઈ આપણે આ દાણા જોતા જોતા અને કેમ ગ્રીલ નાખી છે ઈ જરી ખબર છે કે નથી? એમ હિસ્ટ્રી આની કઈ જાણો છો? એના ઘરે જ આવરો જાવરો બહુ હતું. એના ઘરે 15 20 દિવસ લગી રોકાય એના ઘરે. અને એ લોકો બધા એના મા બાપ ને એમ કહે કે અમારા ભગવાન છે, ભગવાન છે એમ. હા ઈ તો એમ જ કે ઈ તો ભગવાન જ કહેવાય ને. અટણ કામે તમે ત્યાં દેતો હોય. હા એટલે કે અમારે ભગવાન છે, ભગવાન છે. એવી રીતે એ સામે વાળા લોકો પગે લાગતા હતા ને અહીંયા જાયા કરતા હતા. ને અહીંયા મને હું 15 20 દિવસ થાય એટલે મારીને મારા પિયર વાળા તેડી જાય, અને એ લોકો આવીને એ પછી અહીંયા એના ઘરે રહી. એમને પણ આ છોકરી હારે આને લફરું થઈ ગયું એવી તમને કેમ ખબર પડી? મોબાઈલમાં ફોટા જોયા હતા કે એના રેકોર્ડિંગ મળ્યા હતા શું એમ? હા એમાં એના ઘરે આવરો જાવરો હતો ને, તો મેં કીધું તમે આ લોકોનો મને થોડીક શંકા જેવું થયું. મારા દીકરાનો જન્મ થયો પછી થોડું ઘરે મારકૂટ કરવા મળ્યા, અને થોડીક આમ ઘરે સ્વભાવ બદલાઈ દીધો. પહેલા જેવો સ્વભાવ નહોતો. તો મેં કીધું આમાં કાંઈક લાગે છે થોડું ઘણું. તો મેં કીધું બાથરૂમ ગયા તો મેં એનો ફોન તપાસ્યો. હું મારા દીકરો નાનો થયો ને ત્યારે હું 3 મહિના મારા પિયર રોકાણી હતી. પછી મને તેડી ગયા હા ઈવડે. પછી હું અહીંયા વહી ગઈ ને પછી ફોન મેં તપાસ્યો. મેં કીધું ભાઈ આ એક વ્યક્તિના જ તમારા કેટલા આખો દીમાં નહીં તો 10 થી 20 ફોન આવે છોકરીના આખો દીમાં. તો એક છોકરીના ફોન આવે તો આપણે પાસે ફોન હોય તો આપણે થોડી ઘણી તો ખબર પડતી હોય ને ફોનમાં. મેં કીધું ભાઈ તો તમારામાં એક વ્યક્તિના જ કેમ આટલા બધા ફોન આવે? તો એ મારી બેન છો. તો મેં કીધું કોઈ વાંધો નહીં બેન. તો પછી મેં થોડાક દિવસ સહન કર્યું. પછી મેં કીધું બેન હોય તો આટલા બધા તો ફોન ન કરે ને. મેં કીધું આપણે ડાયરેક્ટ સંખા તો ન પડે. તો મેં કીધું વાંધો નહીં તો રહેશે. મેં કીધું તો થોડાક દિવસ મેં જવા દીધા. પાછો મેં ફોન તપાસ કર્યો ને તો એને નંબર કાઢી નાખે. પણ એ નંબર કાઢી નાખે પણ રેકોર્ડિંગ કાઢતા ભૂલી ગયા. ઉપર આપણે મોબાઈલ દબવું એટલે ફોન કાઢી નાખે, રેકોર્ડિંગ કાઢતા ભૂલી ગયા. તો મેં પછી 2-3 રેકોર્ડિંગ એને સાંભળી લીધા. પછી મેં કીધું બેન હોય તો મેં કીધું આવી રીતે તમે વાતું સીતું ન કરો ને. મેં કીધું તો મેં કીધું આ બધું શું છે? તો એ કે નહીં કે મારા આમ છે તેમ છે. એ મને ભગવાનની ઘરે માને ને આવું ને તેવું. પછી અમારા ઘરમાં 2 વર્ષ ત્યાં ડખો થવા માંડ્યો.
તો હું 2 વર્ષ થયામાં તો અમે તો પાછું 6 બહેનું છીએ ભાઈ ને એક જ ભાઈ છે અમારે. હા 6 બહેનું છીએ અને 5 બહેનોના કામ થઈ ગયા છે ને 1 બેન બાકી છે. તો પછી આપણે પિયરી પછી આપણે કેટલું રહેવું એમ. બરાબર છે. એટલે પછી મેં કીધું ભાઈ તમારા આ બધા વ્યક્તિના ફોન આટલા બધા તો ન આવવા જોઈએ ને. મેં કીધું આ કેમ આવે છે? તો કે નહીં તો મારી બેન છે ને આમ છે ને તેમ છે. પછી સ્વભાવ મારે બદલાવા મળ્યા ને મને મારકૂટ ઘરમાં કરવા મળ્યા. છોકરી મને કોઈ જાતનું ધ્યાન ન દે આપે. હા તો પછી એમાં મમ્મી પપ્પાને મેં ફોન કર્યો તો પછી એમાં મમ્મી પપ્પા મને આવી તેડી ગયા. બેન કે તું અહીંયા આવો તો કંઈક થાય કરો. અને પાછું બહુ આઘું ત્યાંથી ડેરીથી 50-60 કિલોમીટર જાંબુડા થાય. હા જાંબુડા તો પેલા ભલગામની આગળ આવે જ ને. બસ ભલગામના પિંડા ખાઈને જાંબુડા. હા એમ તો મેં જોયેલું છે થોડું થોડું. હા બસ અહીંયા જાંબુડા એ ભલગામ પાસે આવી. હા તો એ વાતચીત કરતા તો પછી મેં કીધું ભાઈ આવી રીતે બેન હારે તો કોઈ વાતચીત તો ન કરે ને ઘરના હારે વાતચીત કરે એવી રીતે. હા. તો મેં એને રેકોર્ડિંગ સંભળાવ્યું તો પછી એને રેકોર્ડિંગ એવું બધું કાઢી નાખ્યું. મારા હારે મારકૂટ કરવા મળ્યા. પછી એના મોબાઈલમાં ફોટા હતા તો 10 થી 12 ફોટા હતા. પછી મેં મારા મોબાઈલમાં ખેંચી લીધા એના મોબાઈલમાંથી. પછી મેં મારા મોબાઈલમાં રાખ્યા ને મેં કીધું ભાઈ તો આટલા બધા ફોટા તમારે ન હોવા જોઈએ ને. છોકરી જેવા ને તેવા કપડાં પહેરીને ફોટા રાખતી હોય તો આવું એટલા બધા બેનના તો ફોટા એવા ન હોવા જોઈએ ને મેં કીધું. હા તો એ કહે તો નહીં તો મારે આમ છે ને તેમ છે ને. પછી મારકૂટ કરી અને મને મારા મમ્મી પપ્પાની આવીને તેડી ગયા ને 5 મહિનાથી હું આવ્યો છું. તો અત્યારે એને 3 તારીખનું આવી રીતે ફરાર થઈ ગયા છે. છે કાંઈ વાંધો સારા વાના થઈ ગયા. હવે આપણે એને સામેવાળા કોઈના નંબર તો જોશે. હા એના બાપના એના ભાઈના છોકરીના ભાઈના તો એ મારી પાસે છે તો હું તમને આપું એમ. બધું લખું છું. આમાં મને પછી મારે બધું આ બેન અમારે કામ બધું પાકા પાયે કરવું પડે. કાચું કામ ન હાલે. ના ના આપણે પાકા પાયે તમે સર આપણે જાહેર જ કરવાનું છે. પછી એને દીકરા દીકરીનું ન જોયું તો ભાઈ આપણે તો ઓલું કેમ કરવું કયો હાલો. હા દાખલા હોય ને ભાઈ પાવાની પૈસ તમે રાખો પાવાની દેવી. હું તો દાખલા હોય જ દાવામાં માનો ભૂવો છે ને સાંભળે ને બિચારો એ સાંભળે છે લગભગ તમારે કરવાનું હોય. મારું દીકરું એકડે ભરાણ્યું મને કરે કરો પણ લગભગ માં પાછા વૈયા છે. આવો તો ભાઈ આપણે આમ કોઈ વાંધો નથી. મારા દીકરી દીકરો બે છે. આપણે બધું આગળ તમારું નામ બોલો. મારું નામ ત્રિવેણી મહેશ સાગઠિયા. ત્રિવેણી. હા ત્રિવેણી બેન મહેશભાઈ સાગઠિયા. મહેશભાઈ સાગઠિયા. સાગઠિયા અને રહે જાંબુડા. હા બાવાના જાંબુડા. એમાં હું 2 જાંબુડા છે તો નહીં ખબર પડે. બાવાના જાંબુડા લખો ને તો બાવાના જાંબુડા. બાવાના જાંબુડા. ઓકે. હવે ત્રિવેણી બેન તમારું ઘરવાળાનું નામ શું કીધું? મહેશ. હા મહેશ. મહેશ સાગઠિયા. ઓકે હાલો મહેશભાઈ સાગઠિયા. પછી આ જે છોકરી ઉપાડી ગઈ એનું નામ શું છે? એનું નામ કોમલ. કોમલ બસુ રાઠોડ. અરે તો અમાર બેન થાય રાઠોડ છે. અરે આ તો મને વધારે પેટમાં દુખ છે. કોમલબેન એલા બસુભાઈ. કોમલબેન બચુભાઈ રાઠોડ. બચુભાઈ રાઠોડ. પણ અમારે બેને ભૂલ કરી રાઠોડે. નકર કઈક માણસ પકડે કઈક સારો માણસ પકડે. આવડો ભૂવો પકડ્યો લઈને. હા 50 વર્ષમાં ભોવાના પકડ્યો છે ત્યારે. રાઠોડ. હાલો કોમલબેન ઈ કાલનું છે. હા કોમલબેન બચુભાઈ રાઠોડ. ઈ ક્યાં ગામના છે મૂળ? મૂળ ઉમરારી ના છે. ભેસાર પાસે ઉમરારી આવ્યું ત્યાં ના પણ અત્યારે હા વેરાવળ હાપરમાં રહે છે. ભેસાણ ઉમરારી. હા ઉમરારી ભેસાણ ઉમરારી. પછી હાલ સાપર વેરાવળ. સાપર વેરાવળ. ઓકે. હવે કોમલબેન ઈ બ્યુટી પાર્લર નું કરે છે. હા
બ્યુટી પાર્લર નું નામ શું છે ખબર છે? ક્રિષ્ના હાપરમાં ઈ તો હાપરમાં કઈ જગ્યાએ રહે છે? હાપર વેરાવળમાં? વેરાવળમાં જ રહી છે. કઈ ઠેકાણે ઈ નથી ખબર. બ્યુટી પાર્લર છે, ક્રિષ્ના બ્યુટી પાર્લર વેરાવળમાં. હા, ક્રિષ્ના બ્યુટી પાર્લર. ઓકે, હાલો. હવે ક્રિષ્નાના આવડા શું કોમલના નંબર છે? હા, કોમલના નંબર છે ને. તો એનો બંધ મોબાઈલ છે હો. હે? મોબાઈલ એનોય બંધ છે. એ તો બંધ જ હોય ને ટાણા બે આમ બરાબર પાણીપુરી પીઝા ખાતા હોય એટલે. હા, તો આપો એનો મોબાઈલ નંબર. અ, ચાલુ ન હોય તો એને કોઈક પરિવારના કોક ના દો ને. એના મમ્મીના પપ્પાના ને એના છે. હે? એ મમ્મી પપ્પાના ને એના નંબર મારી પાસે છે એમ કહું હા, છું. એન પપ્પા ને એન માં વધારે હોશિયાર છે કે એન બાપો? એના પપ્પાનો એના મમ્મીનો બેયનો સાથ છે એમ આમાં. નહીં, વધારે સાગલીના કોણ થાય છે? એની માં થાય છે કે એન બાપો? એના મમ્મી. તો પછી એની મમ્મીના દો ને. એનું નામ શું છે? એની માનું નામ? એના મધુબેન છે. મધુબેન. મધુબેન બચુભાઈ. હા. મધુ બચુ રાઠોડ. ઓકે, હાલો, હવે થઈ ગયું. અરે બાપા, હવે મને મધુબેન ના નંબર વોટ્સઅપ માં નાખી દો. તમારા ફોટા નાખો, હાલો. હા, તે વાંધો નહીં. અને આ તમારા નંબર આ કોના છે? અટણ છે ઈ? હે? આ ફોન કર્યો એ નંબર કોના છે? એ મારો પોતેનો જ છે. હા, ત્રિવેણીબેન નો. હવે તમારા ફોટા મોકલવા જોઈએ. હા, તે વાંધો નહીં. 6365. ઓકે, અને આ બાળકોના ફોટા મોકલો. અને આ કોમલના ફોટા મોકલો. હા. હાલો, મોકલો કઈ. એ હા. હાલો, હા મધુબેન બોલો? હા, કોણ બોલો? આપણે મધુબેન બોલો તમે? હા. હા, હવે મધુબેન આપણે મેં થોડુંક તમને એના માટે ફોન કર્યો હતો. મેં કીધું આપણે તમારી છોકરી જે કોમલ છે હા. ઈ ઓલા જે કાયકામાના ભુવારે વયા ગયા છે, ઈ તમારે ન્યા પાછા આવી ગયા કે હજી નથી આવ્યા? અમારે ત્યાં નથી આવ્યા. ઈ આશ્રમ નામ જોઈ લઈ ગયો છે, પણ એની આણી નાખી છે, પણ હાથમાં નથી આવતો. એમ નહીં, પણ તમારે ન્યા ઈ તમે દાણા કોણ બોલો તમે? હે? તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. હે? મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. હા, તો ઈ શું તમને હગામ થાય છે? બેન, અમારે કોઈ હગામ ન થતા હોય. અમારી પાસે આ બાબત આવી છે ને એટલે મેં તમને ફોન કર્યો ને. ઈ કાયકામાનો ફૂવો હતો ને પૈસા ને બધું આવું બધું પડાવતો હતો ને છોકરીઓ હારે આવા સિનારવા કરતા હતા. અને એની ઘરવાળી જે કઈ ત્રિવેણી બેન છે ઈ મૂળ દેયડીના. હા. હા, એટલે એમાં શું છે કે અમારે મેટર આવી એટલે અમે તમને ફોન કર્યો. એટલે નંબર તમને કોણે તમારા? આમ તમારા નંબર છે ને અમે લીધા માંથી આપણે તમારા ગામવાળા ભાઈ પાસેથી. કી ભાઈ પાસે? એનું નામ જેઠાભાઈ પાસેથી. હા. હા, એટલે એને કીધું કે આ મધુબેન ના નંબર છે ને આવી રીતે છે ને આ છોકરો આને કાયકામાનો ભૂવો છે ને તમારે ઘરે. એટલે મૂળા દાણા જોવડાવવા આવતા હતા પેલા કે શું કરતો હતો? ઈ પેલા આવતો, ઈ છોકરી ઢૂંઢતી મારે. તમારી છોકરી ઢૂંઢતી હતી? હા, અમે એને કેટલા ઠેકાણે લઈ ગયા હતા, ક્યાંય પેર નહોતો કર્યો. પેલા અમારા ઓલા મોહનભાઈ છે ને ખંભાળિયા વાળા, ઓલા સાહિત્યા જેતાળમાં ખંભાળી આવ્યું ને, ઈ મોહનભાઈ કીધું હતું કે છોકરીને સારું થઈ જાય. એક માણસ લે આવી કે છોકરીને સારું થઈ જાય તો કીધું આપણે પાર્કે ઘીરે વરાવી છે. કોઈ હાથની ચાલે. મેં કીધું આવું મેં ઢીણા કરે છે, આમ કરે છે. તો આ છોકરીની ઉંમર કેવડી હતી કોમલની? કોમલની ઉંમર એની 20 વર્ષ છે. એની હગાઈ થઈ ગઈ. હગાઈ રાંધના તોડાવી એના જ કામમાં છે મહાણિયાના. એમને પણ આ કારકામાનો ભૂવો હતો પણ તમારા ઘરે સોખવારું કરી નાખ્યું. હું તમારે ત્યાં દાણા હારે જોયા.
દાણા રહે કે અમારે હવે બે નાખી મહાણિયા એ હા તમે પાછા ફલાણું કરે છે ને ઓલો કરે નામ હોત દેતો હંદેના હું એ કે તમારો ઓલો તમારી માથે કરે છે ને ઓલા કરે છે ને તમારા ભાઈઓ કરે છે ને અમારે તમારે મુદ્દેસર વાળા મારા ઈ મારા દેર છે ને ઈ દેર ઈ ભુવા છે ઈ અમારા પૂરા બાપાના ભુવા. હા નહીં તો ઈ તમે તમારા કુળદેવીએ કીધું નહીં કે આ છોકરી અટાણે ધૂણ છે ના પછી આ પ્રેમ કરશે એટલે ધૂણથી બંધ થઈ જાય મૂળ એના ના પ્રેમ કર્યા પછી હવે ધૂણી બંધ થઈ ગઈ. ધૂણવાનું તો ઈને હકીકત જ હતું ભાઈ એવું કાંઈ પૂમનું નહોતું પણ મહાણીએ કંઈક કર્યું છે ને. હા એ ધૂણવાનું તો હકીકત જ હતું લાડવો આ મહેશની ઉંમર તો 50 વર્ષ છે બેન. એની ભલે પસાની 100 વર્ષ રહી. હા તમારી છોકરીની ઉંમર તો નાની છે ને. હા તો એ હૃદય માટે એવું જ કરે છે. હા કાંઈ વાંધો નહીં આપણે માતાજીને માનતા હોય એટલું થોડુંક થાય પણ કાયકામાં તો સારું કરશે ભાઈ. હવે આમાં તો કેમ છે પણ મને તો આ બધા ફોન કર્યા ઓલા ભાઈએ ભાઈ આવી રીતે છે એટલે મેં જાણ્યું ભાઈ આ ખરેખર સાચી વાત છે કેમ એમ. એટલે કે ભાઈ તમને કીધું મને છે ને આ ભાઈ આપણે જેઠાભાઈ રહ્યા ને એને વાત કરી હતી કે ભાઈ આવી રીતે છે ને એને કાંઈક ઈ છોકરી હારે આવા હડપલા કર્યા હતા મનસુખભાઈ અમારું આવું કર્યું છે એટલે મેં કીધું કે અટાણા ક્યાં હાપર વેરાવળથી છોકરીને લઈને ગયા ગયા એટલે મેં કીધું તો મેં કીધું એનો નંબર દો સાચું ખોટું જેટલા જાણવું પડે ને. હા એટલે મેં કીધું હવે ઈ એને છોકરી હારે આવું કર્યું હતું પણ એને જ ત્યાં માર્યો હતો. હા જેઠાભાઈ છોકરી હારે. હા હા એટલે એને જ ત્યાં દાણા જોવરાવ્યા હતા પણ ઘર બંધ કરી રૂમ બંધ કરીને દાણા જોયા હતા એટલે પછી બારે કોઈને કીધું નહીં કઈ રીતના જોયા હતી. ઈ અમને કઈ ખબર નથી જેઠાભાઈ છોકરીની. અમને તો હવે ને બેન ભુવા તમારે રૂમ બંધ કરીને અંદર આગળિયારો દઈ દેવાય ને પછી દાણા જોવું ને 1-2 વાર એટલે બીજી વાર એને જો કોઈ દી જોઈએ જ નહીં. એવું કઈ ખબર જ નહોતી અમને સમજા મારી માથે અમે અહીંયા આવ્યા ને સાપરમાં તો અમને એટલી બીમારીઓ એટલી બીમારી પૈસા ટકા ટકતા નહીં અને છોકરી ઢૂંઢતી એટલે પછી અમારો હા ખબર મોહનભાઈ કીધું ને એ મારા હારો છે એ કે આખી હરદી સારું થઈ જાય આપણે તો શું આપણે સારું કરવા મટાડવા ભલે જેને તમે કીધું હોય ભાઈ જો માતાજી અટણ હળહળ કળિયુગમાં દેવ છે તમારા ઘરે દાણા સપટી નાખી તમારું અટણ સારું થઈ ગયું ઈ જોવાય આપણે બીજું ન જોવાય. સારું થઈ જ ગયું હંધુય. હા સમજા આ જેટલું બાકી હતું ને ઈ અધૂરું હતું ઈ પૂરું થઈ ગયું ને એટલે હવે હાવ સારું થઈ ગયું. ઈ મહાણીયાએ સારું કરી જ દીધું તું. હા અમને સારું જ કરી દીધું તું પણ કોમલ નું કામ અધૂરું હતું ને ઈ તમારા ઘરે ઓલી પીડા બધી હતી ને ઈ બધું સારું થઈ ગયું પણ આ કોમલ ને ઉપાડવાની બાકી હતી એટલે ઈ કામ અધૂરું હતું પછી કાર્યક્રમ સપટી નાખી છેલ્લી સપટી પછી 3 તારીખે નાખી 3 તારીખે ઉપાડી ગયો ને. ઈ કાંઈ ખબર નથી કેટલી તારીખ છે મને જ કાંઈ દય જ નથી અને ઈ કે ઓલું છે આશ્રમ છે આશ્રમમાં 21 જણાના નામ છે. 1-2 રાજકોટની છોકરીઓ હતી હું તો કહું છું જો અમને ભોળવા છે ને તમારા ઘરે સાંભળો જો આ ભૂવો હજી હું તો કહું છું બીજી છોકરી ઉપાડી જાય ને તો આ કાર્યક્રમનો ભૂવો છે ના પડાય નહીં તમારા ઘરે સારું તો થયું જ તું પણ આવી ભાઈ નથી ખબર તમારા ઘરે તમે આગી વાત સમજતા નથી ઈ તમારા ઘરે એને સપટી નાખી પછી તમારા ઘરે ફેર મહિનો પડવા આપણે શોખ થતો હોય કે આ દીકરી માટે આમ કરશે. બાપા અટાણે જેટલા ભુવારિયાની સિનારવા છે અમે તો રોજ કહી છીએ ભુવો સિનારવો હોય તમારા ઘરે રૂડી રૂપારી છોકરી બાઈ ભારી ગયો એટલે તમારા ઘરે સપટી મૂકે નહીં પછી જીવડા પડશે એને હું તો જીવડા નો પડે આ જીવડા પડી જાય અટણ જીવડા તમે પડ્યા કોમલ બજારી મેં ફોટો જોયો અટણ મોબાઈલમાં છોકરીનો કોમલનો પણ રૂડી આમ કલૈયા કુંવર જેવી છોકરી છે અને આ 50 વર્ષનો ઉપાડી ગયો. આપણી જાતની હદુય થઈ જા ઈ તો શાંતિ રાખો એટલે ઈની તો હા સાચી વાત
એને હાથમાં આવ્યો હા કેમ દીકરો એટલે એની માં નો પછી મારી માં કોક મને વાડા પાછળ લીધેલી છે. ગાયરું બોલો માં માડી તમે ગાયરું બોલો મને કેટલું દુઃખ થાય. એક તો મારું અહીંયા નબળું છે, તમે ગાયરું બોલો ને તો મને સીધો જ હાટકો આવે. ગાયરું બોલો હો, હજી આ કદી હું નથી બોલી. હા પણ એટલે બોલ, ગાયરું ન બોલતા. મારા જમણા પડકામાં લીવર આવે ને, મારું છે ને મારી લીવર બહુ નબળું છે. મને તમે જરી ગાયરું બોલો ને તો મને એમ હુમલો આવી જાય. મારું નળિયું બ્લોક થઈ ગયેલું છે. કાંઈ વાંધો નહીં. હવે મારી હું શું કઉ છું, હવે બીજો ભૂવો એકાદો ગોતો. હવે હું કઈ ભૂવાનું અમારે ખરાબ બોલો એ મારી માં, ખરાબ બોલો માં. હારા મોત કર્યું મારે. શું કરું તમારે કઈ બીજા ને તોય ના પડું તોય ખરાબ બોલો છો. આવા છેલ્લા છે દુનિયામાં કિનારીના. આપણે તો આપણે વિશ્વાય રે કે ભલે તમે માતાજીનો ભૂવો છે ને ગાયર નો દેવાય, પાપ લાગે. માતાજી ભૂવો માતાજી નથી દેતા ગાયરી, એ વંઠેલના ને દે છે. હા પણ એના પૈણમાં કારિકામાં આવતા હતા, તમારા પૈણમાં તો ન આવે. એનું ખોરિયું ચોખ્ખું હતું. જેનું ખોરિયું, જેનું દિલ ચોખ્ખું હોય ને એના પૈણમાં દેવા, તો તમારા પૈણમાં નો આવે. કારકામાં છે ને, કારકામાં આ જે દેવી હોય ને જેનું ખોરિયું ચોખ્ખું હોય એના પૈણમાં આવે. એટલે ક્યાંથી તમે બોલો છો? મને હરતી હરતી ચોખ્ખી વાત કરો. મારી હું બોલું છું રામોદ થી મનસુખભાઈ રાઠોડ. મનસુખભાઈ રાઠોડ કોણ? હું તમારો રાઠોડ જ જાઉં, તમે રાઠોડ નથી? હાલો ઉભા રહીએ. હા અમે રાવડી રાઠોડ છે મળી. મનસુખભાઈ રાઠોડ બોલે છે. ક્યાં કામનો છો? હા એ ભાઈ મને એમ તમે હુકારા તુકારા કરો માં, ગાયરું દિયો વાંધો નહીં. તમે કોણ છો ઈ કયો નહીં મને પેલા. હું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ થી બોલું. રામોદ થી? અમારે કઈ હગા રામોદ છે નહીં. મારે હગા નથી ક્યાંય. તો તમે શું કામ ફોન કર્યો? ઈ તો આ કાર્યક્રમમાં નો જો તમારા ઘરે જોયો તો ને, એટલે મેં પૂછ્યું કે આ ભૂવો તમારા ઘરે આવતો તો અમે કીધું કોમલ નંબર જ કેમ કાઢ્યા પેલા ઈ કયો નહીં. ઈ તો કાર્યક્રમમાં દીધા હતા, માતાજીનો જોતા હતા ને એટલે માતાજીનું વચન લીધું. મારી ક્યાંય નો દે ભાઈ, કોઈ માણસ દે ને તો જ હોય. કાર્યક્રમમાં દે તો મારે જોતા જ લ્યો. મારે 50 લાખ કાર્યક્રમમાં જોતી જોતા જ લ્યો. તમારા ઘરે તો તમારા ઘરે સાક્ષાત માતાજીએ દર્શન દીધા. આપડા મહેશ કોમલ ના લઈ લીધો. હવે તમારે કેટલાક દર્શન કરવા? હા કાર્યક્રમમાં મારે 50 લાખ જોતા દેવો લ્યો. 50 લાખ નહીં, આ તમારી છોકરી વહી ગઈ જીને પાછી લેવો ને તોય ઘણું થઈ ગયું એમાં કાર્યક્રમમાં રૂપિયા. આ નિષ્ઠા પેટમાં થઈ ગયું છે, ખાઈ કોઈ તો શું કરી લ્યો તમે? તો આખી વાત તમે તો તમારા ઘરે તો કાર્યક્રમમાં હડાહડ આવીને ઉભા રહ્યા, સાક્ષાત દર્શન દીધા. અમે તો ગોતી કે આપણે તળિયા સુધી ઠેઠ સુધી ગામડે બધે. કાંઈ વાત હજી દાણા જોર આવો ને માતાજીમાં ધોણો ને કમતારા કરો. જવાનું બંધ કરી દીધું, તાંત્રિક વાળો મને ઘીરે જ નહીં. ના ના એ ઈ ખોટું છે. જો ભાઈ દેવની દયા હોય તો સારું થાય. જો આમાં તમારા ઘરે માતાજીને પરસો દીધો તો તમે અટાણે વિચાર કરો. 50 વર્ષનો છોકરો ને 20 વર્ષની છોકરી કોઈ દી નો થાય, પણ કાયકામાની દયા કહેવાય કે ભૂવો અટણ લઈને ગયો ને તમારી છોકરી આ બ્યુટી પાર્લર નું બધું મૂકીને ભાઈ ગઈ તમારા ઘરે કાયકામાં સાક્ષાત પથાર્યા કહેવાય. તમને કોણ કેમ ખબર બ્યુટી પાર્લર નું કરે છે, આ કરે છે તે કરે છે? એટલે આપણે બધા ઓળખીએ છીએ ભાઈ, તમે મને ઓળખતા નથી. હું ઓળખતો નથી ભાઈ, હું તમને ઓળખતો નથી. લ્યો ચોખ્ખી વાત. તમે કોક ની આજુબાજુ પૂછજો કે મનસુખભાઈ ફોન હતો, મને બધા ઓળખો. કયો શંભુબેન? આ તમારા આજુબાજુ પાડોમાં કોઈ રહેતો હોય તમે પૂછજો કે મનસુખભાઈ ફોન આવ્યો, તરત તમે કહી દો ઓ આ તો રાવડી રાઠોડ. આજુબાજુ તો અહીં સાપર વેરાવળમાં કોઈ રહે નહીં. હા હું હમણાં સાપર વેરાવળમાં મારો પ્રોગ્રામ હતો હજી હમણાં જ. હજી અમને ખબર નથી. એ તો વાત છે. એટલે તમને ક્યાંય ખબર નથી, પણ તમે માતાજીના ભૂવેમાંથી બહાર નીકળો તમને કોક ની ખબર પડે ને. એમાંથી બહાર અમારી ગીરે જ નહીં. હવે આ આપણે ખાઈ હવે તો ઓલી કોમલ ને ઉપાડી ગયો, હવે બરકો બીજી ઉપાડી જાય. એટલે હવે તમે છે ને બરકો તમને નહીં ખબર પડી ગઈ કૂતરી આવો તમારે બકરી ચડી ગઈ. હવે દુનિયામાં હોય જ ને બીજી ઉપાડી લેતો એ પછી દુનિયામાં ન હોય. ભાઈ જો ભાઈ અટાણ તમારે ઘરે કારિકામાં કારિકામાંનો ભૂવો તમારી કોમલ ને લઈ ગયો એ વાત ફાઇનલ કે નહીં? કારિકામાંનો ભૂવો છે દેખાતો નથી, બાકી દુનિયામાંથી કાઢી નાખો ભલે મારે 20 વર્ષ જેલ પડે.
બરોબર. જેલ તો હું પણ એમ નહીં પણ તમે એમ તમે મારી વાત તમે માતાજીનો આરાધ કરો ને તમે કુળદેવીને તમે સમજતા નથી કુળદેવીને નિવેદ કરો ખીમડિયા દાદાને લાડવા ચડાવો નિવેદ કરો છોકરી આવી જા નથી બરોબર. એમ નહીં તમે દાદાને નિવેદ કરો કાંઈક દેવની ભૂલ થઈ હોય બાકી કાંઈ ન હોય કાંઈ આપણે કરીએ અમારી બધી ભૂલ જ થાય એટલે અમારા તળિયા સુધી ખાય એનું 8 વર્ષ ખાધું એનું જ ખોઈતું માણી અહીં. તમે આખી વાત સમજતા એ કોઈ દેવની ભૂલ થઈ ગઈ બાકી કોઈ દી ભૂવો એવું કરે નહીં આ તો માને ભાઈ, ચોખ્ખી વાત અમે ભારી એટલે એને મર્ડર કરવું છે અને મારે 20 વર્ષની જેલ ભોગવવી છે બરોબર. લ્યો ચોખ્ખી વાત. મર્ડર નો કરાય માતાજીના નામે એવું ખરાબ નો કરાય એ સુતમારીનો દેખાણો છે આ ત્યાં નહીં હોય ઈ. લ્યો આખી વાત જ સમજતા નથી મારી વાત તો છે ભાઈ, મારી વાત 500 ભાગડી છે આપણે ગુજરાતી દરબારો છે ને બધાય છે બરોબર. મારે તો ગમે ઈ થાય પણ એને ઠોકી નાખવો છે એ પાકી વાત. મતલબ તમારે મિત્રો પૂરું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું. આજના સમયમાં ભૂવાઓ લગભગ આવું અંધશ્રદ્ધામાં ફસાવી અને છોકરીઓને ફસાવી અને ભગાડી દેતા હોય છે, જેના કારણે ભૂવાઓ સ્ત્રીઓનું શોષણ કરતા હોય છે અને અંધશ્રદ્ધામાં ફસાવે છે અને પૈસા પણ પડાવતા હોય છે. તો આ ઓડિયોમાં છોકરીના પિતા એ કહ્યું કે હવે પછી આજ પછી મને આવા ભૂવા ભટકે એટલે તેને પતાવી જ દેવા છે. તો આના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો અને આવા અવનવા વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળવા અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.